હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ચોખાના લોટની બરફી બનાવીશું, જે એકદમ પોચી અને સોફ્ટ બનીને તૈયાર થશે। ગેસ ચાલુ કરીને મેં અહીંયા નોનસ્ટિકનું પેન લીધેલું છે। બને ત્યાં સુધી નોનસ્ટિકનું જ પેન લેવાનું। 1 કપ હું ચોખાનો લોટ ઉમેરીશ અને ગેસ આપણે સાવ ધીમો જ રાખવાનો છે। ને આપણે આને ધીમા ગેસ ઉપર, સાવ ધીમા ગેસ ઉપર જ આને શેકવાનો છે। આપણે આમાં ઘી કે કોઈ બી વસ્તુ ઉમેરવાની નથી। અને ચોખાનો લોટ જે રેગ્યુલર આપણે પાપડી બનાવીએ તે ઝીણો આપણે દળાવતા હોઈએ તે લીધેલો છે। અને માર્કેટમાં પણ તૈયાર મળે છે આ લોટ, અને ઘરે પણ તમે ચોખાનો લોટ દળાવી શકો। આપણે ધીમા ગેસ ઉપર આનો થોડો કલર બદલાઈ જાય અને સરસ એની સુગંધ આવવા માંડે ત્યાં સુધી આપણે શેકી લેશું। અને નોનસ્ટિકનું જ પેન લેવાનું, જેથી કરીને નીચે બેસે નહીં। આ બરફી એકદમ સોફ્ટ અને પોચી મુલાયમ બનશે। અને આમાં આપણે કોઈ બી મિલ્ક પાવડર કે માવાનો કે કોઈ બી વસ્તુનો ઉપયોગ નહીં કરીએ। જે આપણા ઘરમાં બધી વસ્તુ મળી રહે તે વસ્તુથી જ બનાવીને તૈયાર કરીશું। મેં અહીંયા 5 મિનિટ થયા એને હું શેકું છું અને એનો થોડોક કલર બદલાઈ ગયો છે અને સરસ સુગંધ પણ આવે છે, પણ હજી આપણે થોડોક એને શેકવાનો છે। અને આને સતત હલાવતા રહેવાનું, વચ્ચે મૂકી નહીં દેવાનું, નહીતર શું થશે કે લોટ બળી જશે। હવે આપણો આ લોટ શેકાઈ ગયો છે, હું આ ગેસ ઓફ કરી દઈશ। મેં આને 7 મિનિટ સુધી શેકેલો છે। પેન ગરમ છે ત્યાં સુધી આપણે તેને સરસ શેકી લેવાનો છે। આ લોટ શેકાઈ ગયો છે, હું એને એક વાસણમાં કાઢી લઈશ અને એક ડીશમાં લઈ લો। તમે જોઈ શકો છો એનો પેલા કરતા થોડોક કલર બદલાઈ ગયો છે। આપણે બહુ એનો કલર નથી બદલાવા દેવાનો, સાવ ધીમા તાપે જ એને શેકવાનો છે। હવે જેમ આપણે લોટ શેકેલો હતો એને મેં સાફ કરી લીધું અને એમાં જ હું દૂધ નાખીશ। હવે દોઢ કપ મેં અહીંયા દૂધ લીધેલું છે। એમાં 2 મોટી ચમચી ભરીને મલાઈ ઉમેરીશ। મલાઈ તમે વધતી ઓછી કરી શકો। ને ગેસ ચાલુ કરીશું। હવે આપણે આને મિક્સ કરી લેશું। મલાઈ જ્યારે નાખીએ ત્યારે મલાઈ તાજી હોય તેવી જ લેવાની છે। ને દૂધ જો તમારે થોડું જાજુ લેવું હોય તો મલાઈ ઓછી નાખવાની, તમારા દૂધ ઉપર રહેશે। જો દૂધ ઓછું લ્યો તો મલાઈ થોડીક વધારે નાખવાની। અને આપણે અત્યારે 1.5 કપ દૂધ લીધું, 2 કપ દૂધ લ્યો તો 1 ચમચી જ મલાઈ નાખવાની। ને નકરું દૂધ લેવું હોય તો દૂધને તમારે અડધું થાય ત્યાં સુધી ઉકાળવાનું રહેશે। હવે આપણે આને સરસ ઉકાળી લેશું। હવે 2-3 મિનિટ મેં દૂધને ઉકાળી લીધેલું છે। મેં મલાઈ ઉમેરેલી છે એટલા માટે તે ફટાફટ ઘટ થઈ જશે। આ રીતે થોડું ઘટ થાય પછી હું એમાં 1/4 કપ ખાંડ ઉમેરીશ। ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતી ઓછી કરી શકો। મેં ખાંડ ઉમેરેલી હતી પછી સરસ ખાંડ મેલ્ટ થઈ ગઈ છે અને થોડું થોડું ઘટ પણ થવા માંડ્યું છે દૂધ। પછી આપણે આને થોડી વાર થવા દેશું। અને મેં અહીંયા જેમાં મારે સેટ કરવી છે તે વાસણ પણ ગ્રીસ કરી લીધેલું છે ઘીથી। આપણે તે વાસણ પહેલા જ ગ્રીસ કરીને રાખવાનું। મેં અત્યારે ગેસ થોડોક મીડિયમ રાખેલો છે, જેથી કરીને આપણું દૂધ ફટાફટ ઘટ થઈ જાય। તમે જોઈ શકો છો દૂધ સરસ ઘટ થઈ ગયું છે એકદમ। એમાં હું 1 વાટકી 1 ટોપરાનો ભૂકો ઉમેરીશ, નારિયેળનું ખમણ। આપણે આને મિક્સ કરી લેશું। નીચે આપણે લોટ શેકેલો હતો તે થોડો થોડો કરીને ઉમેરી દેશું એમાં। આને સારી રીતે મિક્સ કરી લેશું। આપણે આમાં 2 ચમચી ઘી ઉમેરીશું। ગેસ આપણે હાવ અત્યારે સ્લો જ રાખવાનો છે। ગેસ ઓફ કરી દેશું। આપણી બરફી બની ગઈ છે। આપણે જે ગ્રીસ કરેલી ડીશ છે એમાં નાખી દેશું। હવે આપણે આને
ચોખા છે એટલે બધું જે દૂધ છે તે એબ્ઝોર્બ કરી લેશે, બધા ચોખા છે એટલે. આપણે આને સરસથી પ્રેસ કરી દેવાની છે અને સરસ બધી બાજુથી સરસ ફેલાવી અને પ્રેસ કરી દેવાનું. હવે તેમાં હું ઉપરથી કાજુ બદામ ઉમેરીશ. આને પણ સહેજ પ્રેસ કરી દેશું જેથી કરીને તે સરસ એમાં ચોટી જાય. સરસ બની ગઈ છે. હવે આપણે આને 10 મિનિટ માટે સેટ થવા મૂકીશું. બરફી સરસ સેટ થઈ ગઈ છે. આપણે તેના કાપા પાડી લેશું. તમને જેવા પસંદગી હોય તેવા કાપા પાડી શકો તમે. આજની આ રેસીપી તમને સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે આમાં કોઈ બી વસ્તુ બહારની નથી લીધેલી, બધી ઘરની વસ્તુથી જ બનાવેલી આપણી આ મીઠાઈ છે. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવી મસ્ત મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને સર્વ કરીશું. તો તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની ચોખાના લોટની બરફી. એકદમ મસ્ત એવી ચોખાના લોટની બરફી તૈયાર છે. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને મુલાયમ એવી મસ્ત મજાની ચોખાના લોટની બરફી તૈયાર છે. અને આપણે આમાં કોઈ બી વસ્તુ બહારની નથી લીધેલી, બધી ઘરમાં મળી રહે તેવી જ વસ્તુમાંથી બનાવેલી છે અને ફટાફટ બની પણ જાય છે. મસ્ત તૈયાર થઈ ગઈ છે ચોખાના લોટની બરફી.